वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી દ્વારા જેમણે દીક્ષા પ્રાપ્ત કરી છે, જેમણે સંપ્રદાયની મહાનમાં મહાન પોતાના આચાર દ્વારા, વિચાર દ્વારા, ઉપદેશ દ્વારા, ગ્રંથો દ્વારા બહુ મોટી સેવા કરી છે અને જેમને વૈરાગ્ય મૂર્તિ તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું છે, એવા સદગુરુ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીના મહાન ગ્રંથ 64 પદીનું રસપાન આપણે કરી રહ્યા છીએ અને આ ગ્રંથના પદો સાંભળ્યા પછી હૃદયથી, પ્રેમથી, મહિમાથી, ભાવથી, ઉત્સાહથી, ઉમંગથી એમના મહાન ઉપકાર માટે, એમના મહાન માર્ગદર્શન માટે આપણે સૌ શ્રોતાઓ અને વક્તા કરોડો કરોડો વંદન એમના શ્રીચરણમાં કરીએ તો પણ ઓછા છે. આજે આપણે 64 પદીના 23મા પદની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. એક ભૂસાડીને એકડો રે વાળા મીંડા 20 જોતા સરવાળો ન જડ્યો રે, ત્યારે કરે છે રીસ ધન વિના કરે છે ધાંખના રે, કંઈક મળવા કાજ પામીશ નહીં પડી કાં રાખના રે, થાલી ખોઈશ લાજ દીવો દિનકર આગળે રે, દીવો દિનકર આગળ રે, કરવા જાય કોઈ શોભા શું લખાય કાગળે રે, ઉલટી હાંસી હોય મોટા પંડિત આગે મૂર્ખો રે, કરે કોઈ ઉચ્ચાર સહુ જાણે પશુ સરખો રે, ભૂલે ન પડે ભાર માંડી મોર કળાસો હામણી રે, પછી દેખાડે પૂંઠ નિષ્કુળાનંદ લાગેલ જામણી રે, જરાય નથી જૂઠ. બહુ અતિ અગત્યનું પદ છે અને એને શિરમોડ આપી શકાય. અદ્ભુત પદ છે. એક એક પંક્તિ ઉપર આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આપણી સાધનામાં ક્યાં કચાશ રહી જાય છે, આપણી ભક્તિમાં, આપણા સત્સંગમાં, આપણા નિયમ ધર્મમાં એવી ક્યાં ભૂલ થઈ જતી હોય છે કે જેણે કરીને આપણને આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર નથી થતો, કે જેણે કરીને આપણને દેહાભિમાન નથી ટળતું, સ્વભાવ અને પ્રકૃતિ નથી બળતા, ભગવાનનો દિવ્ય અખંડ આનંદ આપણને પ્રાપ્ત નથી થતો, એ ખોટ આપણને બતાવે છે નિષ્કુળાનંદ સ્વામી. એક ભૂસાડીને એકડો રે વાળા મીંડા 20
જોતા સરવાળો ન જડો રે ત્યારે કરે છે રીસ. કાગળ ઉપર આપણે 1000 લખ્યું હોય 1000, પણ કોઈ બુદ્ધિશાળી માણસ મહા દોઢ ડાપણ આગળના એક અંક અને એકડાને ભૂસી નાખે અને બીજા પછી 20 મીંડા માળે 20 શૂન્ય લખે અને પછી સરવાળો કરવા જાય તો પણ સરવાળો ન મળે, કારણ કે 0 વત્તા 0 0. સાધનાના માર્ગની અંદર બહુધા જો જાણપણ ન હોય તો આવી પ્રકારનું બનતું હોય છે. માળા કરવી તે મીંડું છે, તિલક ચાંદલો કરવો તે પણ મીંડું છે, ગળામાં કંઠી ધારણ કરવી તે પણ મીંડું છે. અરે હું તો એમ કહું કે આચાર્ય મહારાજ પાસે વર્તમાન ધરાવી, કંઠી પહેરવી, સાધુની દીક્ષા લેવી તે પણ મીંડું છે. ધારણા પારણા કરવા તે પણ મીંડું છે. તીર્થયાત્રા કરવી તે પણ મીંડું છે. ચાંદ્રાયણાદિક વ્રત અને તપ્તકચ્છ વ્રત વગેરે કરવા તે પણ મીંડું છે. લાખો રૂપિયાનું દાન આપવું તે પણ મીંડું છે. અને હું તો ત્યાં પણ કહું છું, ત્યાં સુધી કહું છું કે માતા પિતા કુટુંબ કબીલા અને અમેરિકાની ધરતી કે ઇંગ્લેન્ડની ધરતી કે કેનેડાની ધરતીનો ત્યાગ કરી, કરોડો રૂપિયાની ઇન્કમનો ત્યાગ કરીને ભગવા કપડાં પહેરવા તે પણ મીંડું છે. હવે આ બધું જ જો મીંડું હોય તો પછી એકડો શું? બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. સાધુ થવું મીંડું, તપ કરવું મીંડું, ધર્મ નિયમ પાળવા મીંડું, યજ્ઞ કરવો મીંડું, યાત્રા કરવા માટે જવું એ મીંડું, તો એકડો શું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એકડો? તો એકડો એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી. એ ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વરૂપ નિષ્ઠા વગર ગમે તેટલી સાધના કરવામાં આવે, સારું છે, પુણ્ય થશે, સંસ્કાર થશે, સત્વગુણની ભૂમિકા સુધી પહોંચી શકશો, પરંતુ પ્રકૃતિ પુરુષથી પર એવું જે ભગવાન પુરુષોત્તમ નારાયણનું અક્ષરધામ છે ત્યાં સુધી ગતિ નહીં થાય. માયા મુક્ત નહીં થવાય, સ્વભાવ પ્રકૃતિ નહીં ટળે, દેહાભિમાન નહીં બળે, ગુણાતીત નહીં થવાય. આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે સ્વરૂપ નિષ્ઠા એકડો છે. અને સ્વરૂપ નિષ્ઠા એટલે શું? તો જેના નામની આપણે માળા કરીએ છીએ, જેના નામની કંઠી ગળામાં રાખી છે, જે જબાન દ્વારા આપણે જેનું નામનું ઉચ્ચારણ કરીએ છીએ, ભજન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, પારાયણ કરીએ છીએ, પ્રવચન કરીએ છીએ, મહિમાનો મહિમા ગાઈએ છીએ, અને જેના દર્શન કરીએ છીએ, ભગવાન સ્વામિનારાયણ કોણ છે? ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામના અધિપતિ છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્તત્વ, અહંકાર, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને એથી પર અક્ષર, કે જે અક્ષરના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે, એવા અનાદિ અક્ષર બ્રહ્મ પણ ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરે છે. એ અક્ષરધામના અધિપતિ છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, સર્વથી પર સત્તા છે, સર્વથી પર તત્વ છે. આવી પ્રકારની નિષ્ઠા વજ્રની પૃથ્વી હોય, વજ્રની ખીલી ચોડી હોય
એમાંથી કોઈ રીતે નીકળે નહીં. પર્વત પ્રાય એવી જ નિષ્ઠા દ્રઢ થાય તો સમજો કે એકડો છે. એ ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપાસ્ય દેવ છે, આપણા ઈષ્ટદેવ છે. સાધના કરીને, તપ કરીને, વ્રત કરીને, દાન કરીને, પુણ્ય કરીને, તમામ આધ્યાત્મિક ક્રિયા કરીને જેને પામવાનું છે એ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી છે. અને દુઃખોના વાદળો તૂટી પડે, ગમે તેવા મહાભયંકર દુઃખ આવી પડે, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આપણા જીવનની અંદર નિર્માણ થાય, તો પણ એક ક્ષણના માટે આપણને એવો સંકલ્પ ન જાગે કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની હું ભક્તિ કરું છું, એમણે મને આવું દુઃખ કેમ આપ્યું, આવો વિચાર ન આવે તો સમજવું કે એ એકડો છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર આદિ અનાદિ કાળથી અત્ર તત્ર સર્વત્ર એકમાત્ર પરબ્રહ્મ સહજાનંદ સ્વામીની ઈચ્છા પ્રમાણે કાર્ય થાય છે. એ ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી કરતા હરતા છે. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, આ એકડો છે. ભગવાનને કરતા હરતા સમજવા મહારાજે ગઢડા મધ્યના 21મા વચનામૃતની અંદર વાત કરી કે ભગવાનને કરતા હરતા સમજવા એ કલ્યાણનો મુદ્દો છે. અને પૂજ્ય મહાન સ્વામી મહારાજ ઘણી વખત પોતાના પ્રવચનની અંદર વાત કરે છે કે આધ્યાત્મિક સાધનાની અંદર આંતરિક સાધનાની મહત્તા વધારે છે અને એમાં ઘણી બધી બાબતો છે. એની અંદર ભગવાનને કરતા હરતા સમજવા એ 90% આવે છે અને બાકી બધું 10% આવે. ભગવાનને કરતા હરતા સમજવા એ એકડો છે. આંખો બંધ કરજો, એકાંતમાં બેસજો, થોડા વિચારને પામજો, તમારા આત્માને ઢંઢોળજો, તમારી જાતને પૂછજો કે આવી પ્રકારનો એકડો આપણા ભક્તિના મીંડાની આગળ છે. આપણે તપ કરીએ, એકાદશી કરીએ, વ્રત કરીએ, દાન કરીએ, પુણ્ય કરીએ, પ્રદક્ષિણા કરીએ, દંડવત કરીએ, રવિ સભામાં જઈએ, એની આગળ એ તમામ મીંડાની આગળ આ એકડો છે, આ સમજણનો એકડો છે. ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા કરતા હરતા છે, સદા સાકાર છે. ગમે તે પ્રકારના નાસ્તિકના ગ્રંથો સાંભળે, ગમે તે પ્રકારના પ્રવચો પારણો સાંભળે તો પણ એને એક ક્ષણના માટે પણ એવો સંકલ્પ ન જાગે કે ભગવાન મને દેખાતા નથી એટલા માટે નિરાકાર છે. ભગવાન આ પૃથ્વી ઉપર પણ સાકાર છે અને પોતાના અક્ષરધામની અંદર પણ સાકાર છે. આવી પ્રકારની સમજણ એ એકડો છે. અને ભગવાન સ્વામિનારાયણ વર્ષો પહેલા ભારત ભૂમિની અંદર પ્રગટ થયા, ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં 49 વર્ષના ટૂંકા ગાળાની અંદર એમણે જે ભવ્ય દિવ્ય લૌકિક કાર્યો કર્યા, મંદિરો કર્યા, સંતો કર્યા, શાસ્ત્રો કર્યા, 20 લાખ જેટલા સત્સંગી બનાવ્યા, ગુજરાતની કાયા પલટી નાખી, સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી, લાખો મનુષ્યોને ભગવાન સ્વામિનારાયણનું પોતાનું નામનું ભજન સ્મરણ કરાવ્યું અને વડતાલની અંદર પોતાના હાથે પોતાની મૂર્તિ હરિકૃષ્ણના નામે બિરાજિત કરી, પ્રતિષ્ઠિત કરી. એ ભગવાન સ્વામિનારાયણ આજે પણ ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા, ગુણાતીત સંત દ્વારા, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. આવી પ્રકારની દ્રઢતા, આવી પ્રકારની નિષ્ઠા એ એકડો છે. એ અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીના આદિ અનાદિ સેવક
અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી છે. એ અક્ષરના બે સ્વરૂપ છે. સાકાર સ્વરૂપે ભગવાન પુરુષોત્તમ નારાયણની અખંડ સેવામાં છે અને નિરાકાર સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણને અને અનંત મુક્તોને પોતે ધરી રહ્યા છે. આવી રીતે અક્ષર બ્રહ્મને સમજવામાં આવે અને એ અક્ષર બ્રહ્મ વર્તમાન સમયની અંદર મહંત સ્વામી મહારાજના રૂપની અંદર પ્રગટ છે. આ એકડો છે. આવી પ્રકારની ઉપાસનાની પરિશુદ્ધિ સાથે, નિષ્ઠા સાથે, દ્રઢતા સાથે માળા કરવામાં આવે, કહેતા મીંડું કરવામાં આવે, તપ કરવામાં આવે, વ્રત કરવામાં આવે, દાન કરવામાં આવે, સેવા કરવામાં આવે, સત્સંગ કરવામાં આવે, નિયમ ધર્મનું પાલન કરવામાં આવે, યાત્રા કરવામાં આવે, યજ્ઞ કરવામાં આવે, આ તમામ મીંડા છે એ કરવામાં આવે તો એ મીંડાની કિંમત વધી જાય છે. એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો. એ ભગવાન પોતે આ ગુણાતીત સંત દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ છે. મને સાક્ષાત પ્રગટ મળ્યા છે. જે ભગવાન દાદા ખાચરને, લાડુબાને, જીવુબાને, જમકુબાને, રાજબાને, સગરામ વાઘરીને, મુક્તાનંદ સ્વામીને, નિષ્કુળાનંદ સ્વામીને, દેવાનંદ સ્વામીને, નિત્યાનંદ સ્વામીને મળ્યા હતા, પરબતભાઈ અને ગોવર્ધનભાઈને મળ્યા હતા, એના એ ભગવાન સ્વામિનારાયણ આજે કાશાય વસ્ત્રધારી પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા અને મહંત સ્વામી મહારાજ દ્વારા મને પ્રગટ મળ્યા છે. આવી પ્રકારની સમજણ, આવી પ્રકારનો અહોભાવ, આવી પ્રકારનો મહિમા આ એકડો છે. એકાંતમાં બેસીને વિચારવાની જરૂર છે. ઘણી વખત હું મારી જાતને ટકોર કરતો આવ્યો છું કે આપણે માળામાં વધારો કરીએ છીએ, દંડવતમાં વધારો કરીએ છીએ, આ મીંડામાં વધારો કરીએ છીએ, દાનમાં વધારો કરીએ છીએ અને બીજી આધ્યાત્મિક નાની મોટી ક્રિયા કરવાની અંદર એ મીંડા કરવામાં વધારો કરીએ છીએ, પરંતુ આગળ એકડો ભૂસાઈ તો નથી ગયો ને. ભગવાન પોતે દિવ્ય છે, અલૌકિક છે, માયા મુક્ત છે. માયામાંથી મુક્ત કરવાની શક્તિ અને સામર્થ્ય ભગવાન પુરુષોત્તમ નારાયણની પાસે છે. લેશ માત્ર પણ એમના કોઈ પણ કાર્યમાં માયાનો ભાવ નથી. અખંડ દિવ્ય અલૌકિક માયાથી મુક્ત પુરુષ છે, નિર્દોષ છે. એવી પ્રકારની સમજણ એ એકડો છે. એ ભૂસાતો તો નથી ને. એ ભૂસાઈ જતો હોય, ઝાંખો થઈ જતો હોય, વંચાય તેવો ન રહ્યો હોય તો સમજવું કે મણમાં 8 પાનશેરની ભૂલ કરી રહ્યા છીએ. આ એકડો હંમેશના માટે ઘૂંટવાની જરૂર છે, વાગોળવાની જરૂર છે, મનન ચિંતન કરવાની જરૂર છે. એ ભગવાનને રાજી કરવા માટે હું કરું છું. એકડો છે. એ ભગવાનની કૃપાના કારણે, ભગવાનની દયાના કારણે મને મનુષ્ય દેહ મળ્યો, મને સત્સંગ મળ્યો, મને સંતો મળ્યા, મને મંદિરનો સમાગમ મળ્યો, મને આ સેવા મળી અને મારાથી નાની મોટી કોઈ પણ સેવા થાય છે એ એમની કૃપા છે. આવી પ્રકારની સમજણ તે એકડો છે. અને ભગવાને અતિશય કૃપા કરીને પોતાનું પ્રગટપણું ગુણાતીત સંત દ્વારા પ્રગટ રાખ્યો અને એ પુરુષનો આપણને ભેટો થયો. એવી પ્રકારની સમજણ, એવી પ્રકારની સમજદારી, એવી પ્રકારની નિષ્ઠા, એવી પ્રકારનો દિવ્ય ભાવ, એવી પ્રકારનો અલૌકિક ભાવ એ એકડો છે. હંમેશા ગૂંથતા રહેવાની જરૂર છે. કદાચ મીંડા 2-5 ઓછા થાય, કદાચ ભૂસાઈ પણ જાય તો એની ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણે સ્વરૂપ નિષ્ઠાની, ઉપાસનાની એટલી બધી અગત્યતા વચનામૃતની અંદર બતાવી કે ગમે તેવો તપ્તકૃત ચાંદ્રાયન વ્રત કરતો હોય, ત્યાગેયુક્ત હોય, ધર્મયુક્ત હોય, વ્રતની અંદર, નિયમ ધર્મની અંદર પૂરો હોય, પરંતુ સ્વરૂપ નિષ્ઠાની અંદર કાચા હશે
તો એની ખોટ નહીં ભાંગે, નિર્વાસની નહીં થાય, ભગવાનના ધામને નહીં પામે. ગીતાના શ્લોકને ટાંકીને મહારાજે વાત કરી, સ્વલ્પમત્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, કે અણુ જેટલી પણ નિષ્ઠાની અંદર પરિપક્વતા હશે એ સંસાર સાગર તરી જશે. યુધિષ્ઠિરને પોતાને ધર્મ પ્રધાન હતો, ધર્મનું સ્વરૂપ કહેવાતું, સત્યવાદી કહેવાતા, પણ જેવી નિષ્ઠા અર્જુનને ભગવાન કૃષ્ણને વિશે હતી એવી પ્રકારની નિષ્ઠા દેહનો ત્યાગ કર્યો ત્યાં સુધી યુધિષ્ઠિરને થઈ શકે નહીં. અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણની બાજુમાં નર કહેતા અર્જુનની મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ અમદાવાદની અંદર પધરાવી છે, ભુજની અંદર પધરાવી છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે, આપણો એકડો ભૂંસાઈ ન જાય, એવા કુસંગીનો યોગ આપણને ન થાય, એવા શાસ્ત્રો, એવા પ્રવચનો સાંભળવાના આપણને ન મળે કે જેને કરીને આપણી વિચારધારા બદલાઈ જાય, સ્વરૂપનિષ્ઠા બદલાઈ જાય, નિયમ ધર્મની અંદર ગૌણતા આવી જાય, દિવ્ય ભાવની અંદર ગૌણતા આવી જાય અને આપણને એમ થાય કે આ બધું લોલમ લોલ છે. આ એકડો ભૂસાય નહીં એનું જાણપણું રાખવાનું છે, અતિશય સાવધાનપણું રાખવાનું છે. એક ભૂસાડીને એકડો રે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ ઘણી વખત આ બાબતની વાત કરતા હોય છે, આ પંક્તિ ગાઈને, એકડો ભૂસાઈ ન જવું જોઈએ. સત્સંગની અંદર, મંદિરની અંદર સાધુ થયા પછી, પાર્ષદ થયા પછી, સાધક થયા પછી, ટ્રસ્ટી થયા પછી, સંચાલક થયા પછી, નિર્દેશક થયા પછી, સંયોજક થયા પછી, અરે કદાચ મોટું પદ તમને સંસ્થાની અંદર મળ્યા પછી પણ તમારે એક જ અનુસંધાન રાખવાનું છે કે આપણી સ્વરૂપનિષ્ઠા પરિપક્વ બનવી જોઈએ. એ આપણો એકડો છે, એમને રાજી કરવા માટે કરું છું, એમને પ્રસન્ન કરવા માટે કરું છું. અને એની અંદર લેશ માત્ર જો અહંકાર આવ્યો, ઘમંડ આવ્યો, રાગદ્વેષ અને ઈર્ષાની ભાવના આવી તો સમજવું કે આપણો એકડો ભૂસાયો. અભાવ અને અવગુણની ગાંઠ બંધાણી. કોઈ પણ ભક્તમાં, સંતની અંદર દોષ દ્રષ્ટિ આપણને થઈ તો સમજો કે આપણો એકડો ભૂસાયો. ગમે તેટલી સાધનાના મીંડા વાળીએ, સરવાળો નહીં મળે, નહીં મળે, નહીં મળે, અક્ષરધામ નહીં મળે, નહીં મળે, નહીં મળે. આજે જ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સિડનીની અંદર ઉચ્ચારેલું પ્રવચનનું સુવાક્ય વાંચ્યું, સાંભળ્યું કે ભગવાનની અતિશય કૃપા દ્રષ્ટિ થઈ હોય, રાજીપો મળ્યો હોય, પણ જો ભગવાનના ભક્તનો અવગુણ ગાતો હોય તો કલ્યાણ ન થાય અને ફેરો ફાયો થયો ફોગટ એવી પ્રકારની દશા બની જાય. એકડો એટલે આ પ્રકારનું જાણપણું રાખવાનું છે. એનું અનુસંધાન હંમેશના માટે આપણને રહ્યા કરે. આના ઉપર ઘણું આપણે વિચારી શકીએ એમ છીએ કે એકડા વગરની કોઈ કિંમત નથી. જે કંઈ આપણી મહત્તા, મહાનતા, ભક્તપણું છે ભગવાનને લઈને છે. ભગવાનને મૂકીને મુક્તાનંદ સ્વામીને ભગવાન કહેવાય, પણ ભગવાનને લીધા વિના તો અક્ષર બ્રહ્મને પણ ભગવાન ન કહેવાય. એ સંબંધનો મહિમા છે. તો એકડો ભૂસાઈ ન જવો જોઈએ. કંઈ પણ ક્રિયા કરીએ ભગવાનના સ્મરણ સાથે કરીએ, ભગવાનને રાજી કરવાની ભાવના સાથે કરીએ, દેહાભિમાનનો ત્યાગ કરીને કરીએ, શ્રદ્ધાથી કરીએ, વિશ્વાસથી કરીએ, પોતાના મહાન સદભાગ્ય અને પરમ ભાગ્ય માનીને કરીએ, અહોભાવ રાખીને કરીએ, દેહભાવને ભૂલીને કરીએ, તો સમજો કે આપણે એકડાની બાજુમાં મીંડા કરતા આવ્યા છીએ. ઘણાને પોતાના સાધનાના માર્ગની અંદર ખબર જ નથી હોતી કે એકડો ક્યાં કરવો, મીંડાની જમણી બાજુ કરવો કે મીંડાની ડાબી બાજુ એકડો કરવો. ઘણા લોકો તો મીંડાની જમણી બાજુ એકડો કરતા હોય એટલે માઇનસ 0.0.0 થતું જાય. મીંડાની ડાબી બાજુ શરૂઆતમાં એકડો કરવામાં આવે ને પછી મીંડું મૂકવામાં આવે તો મીંડાની કિંમત તો 9 છે, પરંતુ એકડાના કારણે એ મીંડાની કિંમત 9 થઈ જાય. એકડાની બાજુમાં 2 મીંડા કરવામાં આવે તો મીંડાની કિંમત તો મીંડું જ છે, પરંતુ એકડાના સંગે કરીને 2 મીંડાની કિંમત 99 થાય. 99 + 1 100
અને એકડાની બાજુમાં 3 શૂન્ય કરવામાં આવે તો 3 શૂન્યની કિંમત 999 વત્તા 1000. બહુ જ આધ્યાત્મિક ગણિત અટપટું છે, સમજવા જેવું છે. ઘણા સાધકોના જીવનની અંદર એકડો ભૂસાઈ ગયો છે. એકડો જ નથી હોતો. ભૂસાવાની વાત તો બાજુ પર રહી. ભગવાનને માનતા ન હોય, સ્વરૂપનિષ્ઠા પાકી નહીં. ભગવાન કિસને દેખા હૈ, કહાં હૈ, કૈસા હૈ, કિસકો માલુમ, કિસકો પતા હૈ. ઘણું બધું કરતા હોય, સંન્યાસીના કપડા પહેરીને ફરતા હોય, પણ સ્વરૂપનિષ્ઠાની અંદર પોલ હોય તો મહારાજે કહ્યું કે એવાના મુખે કરીને ગીતા, ભાગવત જેવા સદગ્રંથોનો પારાયણ કે પ્રવચન પણ ન સાંભળવા. તો એકડો આપણો અતિ અગત્યનો મુદ્દો છે. એના ઉપર આપણું અનુસંધાન રહ્યા કરે, જાણપણું રહ્યા કરે. ભગવાન સ્વામિનારાયણને, પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને આપણે હૃદયથી પ્રાર્થના કરીએ કે અમારા માટે એકડો ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી હંમેશના માટે નજર સામે રહ્યા કરે. અને ભગવાન સ્વામિનારાયણ આપના દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ છે, કરતા હરતા છે, સદા સાકાર છે, સર્વજ્ઞ છે, અંતર્યામી છે, સર્વત્ર છે અને અન્વય અને વ્યતિરેક એમના સ્વરૂપ છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ ક્યારેય પણ પોતાના અક્ષરધામનો ત્યાગ કરીને ક્યાંય જતા નથી. અવિનાભાવ સંબંધ છે. એવો અક્ષર અને પુરુષોત્તમનો મહિમાનો એકડો હંમેશના માટે અમારા માટે ઘૂંટાતો રહે, પરિપક્વ બનતો રહે, ક્યારેય પણ ભૂસાય નહીં એવું જાણપણું હંમેશના માટે અમને બની રહે એવી આપના ચરણ કમળની અંદર પ્રાર્થના કરીએ છીએ. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.